વર્ષ 2010 પહેલાના શિક્ષકો માટે ટેટની પરીક્ષા ફરજિયાત કરવાના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહવાન પર સમગ્ર રાજ્યમાં શિક્ષકોના વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બપોરે 1:30 થી 3 વાગ્યા દરમિયાન જિલ્લા સેવા સદન સામે આવેલી તાલુકા શાળા નંબર 1 પાસે એક વિશાળ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિરોધ વર્ષ 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકો માટે પ્રમોશન અને ઉચ્ચતર જવાબદારીઓ માટે ટેટ પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણય સામે હતો। વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા શિક્ષકોનું માનવું છે કે તેમનો બહોળો અનુભવ જ તેમની લાયકાત સાબિત કરે છે, તેથી તેમને આ પરીક્ષામાંથી મુક્તિ મળવી જોઈએ। સંઘે સ્પષ્ટ કર્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આદર કરે છે, પરંતુ કેન્દ્ર સરકાર નીતિગત નિર્ણય લઈને અનુભવી શિક્ષકોને રાહત આપે તેવી તેમની માંગ છે। આ ધરણામાં છોટાઉદેપુર, કપાટ, જેતપુર, પાવી, નસવાડી, બોડેલી, સંખેડા અને કદવાલ તાલુકામાંથી મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો પ્લેકાર્ડ અને બેનર સાથે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ બાદ શિક્ષકોએ પોતાની માંગણીઓ સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। આ ઉપરાંત છોટાઉદેપુરના લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાને પણ રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ધરણા પ્રોગ્રામની અંદર ખૂબ મોટી સંખ્યામાં જિલ્લામાંથી શિક્ષકો આવેલા છે। અમારો મુખ્ય પ્રશ્ન છે કે 2010 પૂર્વેના જે પણ શિક્ષક મિત્રો નોકરી લાગ્યા છે તેમને ફરજિયાત ટેટ પાસ કરવાનો આદેશ થયો છે, જેને કારણે શિક્ષકોમાં ખૂબ રોષ છે અને તેને લઈને ગુજરાતભરમાં અને દેશભરમાં અનેક કાર્યક્રમમાં આ વિરોધમાં થઈ રહ્યા છે। ત્યારે આજે પણ છોટાઉદેપુરમાં અમે ખૂબ મોટી સંખ્યામાં આ ધરણા પ્રોગ્રામ કર્યો। અમે હમણાં માનનીય કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર પાઠવવાના છે, માનનીય સાંસદ સભ્યશ્રીને પણ આવેદનપત્ર પાઠવીને અમારી જે રજૂઆત છે તે મૂકવાના છે। તો શું રજૂઆત છે તમારી? અમારી મુખ્ય રજૂઆત એ છે કે 2010 પહેલાં જે પણ શિક્ષક મિત્રો નોકરી પર લાગ્યા છે તે તમામ ક્વોલિફાઈડ શિક્ષકો છે, તેમણે પણ પીટીસી અને બીએડ જેવા તાલીમી કોર્સ પૂર્ણ કરીને નોકરી મેળવી છે, ત્યારે હમણાં તેમને ટેટની પરીક્ષા પાસ કરાવવી યોગ્ય નથી। તેનાથી શિક્ષણ જગતમાં ખૂબ અસંતોષ છે, ખૂબ ચિંતા છે, અસલામતીનો પણ શિક્ષકો અનુભવ કરી રહ્યા છે। એટલે આ ટેટ પરીક્ષા અમારા માટે રદ કરવામાં આવે એવી અમારી માંગણી છે। મધુભાઈ, જો રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શિક્ષકોનું શું આયોજન રહેશે? જો આ ટેટ પરીક્ષા જો રદ કરવામાં નહીં આવે તો જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને અમારું આખું વર્લ્ડ લેવલનું જે અમારું પ્રાઇમરી એસોસિએશન છે એ સાથે મળીને અમે રજૂઆત સરકારમાં કરવાના છે અને આ અમારી જે રજૂઆત એ સાચી રજૂઆત છે।